તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદથી મુશ્કેલી વધી ગઈ છે। જળબંબાકારની સ્થિતિ વચ્ચે પ્રશાસનની બચાવ કામગીરી ચાલુ થઈ છે। 11 કલાકથી ફસાયેલા એક મહિલા સહિત 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મોડી રાત્રે પોલીસ અને વહીવટીતંત્રની સંયુક્ત કામગીરી તેમણે હાથ ધરી હતી। મોડી રાત્રે 2 વાગે બોટની મદદથી તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રેસ્ક્યુ કરીને તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ત્યારે 11 કલાકથી આ લોકો ફસાયેલા હતા એક જ જગ્યાએ અને આખરે તેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। મોડી રાત્રે પોલીસ અને વહીવટીતંત્રએ સંયુક્ત કામગીરી કરી હતી અને બોટની મદદથી રાત્રે 2 વાગે આ જે લોકો ફસાયેલા હતા તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। અમદાવાદમાં નરોડામાં વરસાદી સંકટ વચ્ચે રોડ બેસી ગયો છે। શેલ્બી હોસ્પિટલ નજીક રોડ બેસી જતા લોકો હેરાન પરેશાન થયા છે। 100 મીટર લાંબો રોડ બેસી જતા અકસ્માતની શક્યતા છે। મનપાએ રોડ પર પડેલા ભૂવાને કોર્ડન કરીને સંતોષ માન્યો છે। ઉલ્લેખનીય બાબત એ છે કે વગર વરસાદે તો ભૂવો પડતો હોય છે, પરંતુ હાલમાં જે રીતે કારણ છે કે વરસાદ વધુ પડ્યો અને જેના કારણે ભૂવો પડ્યો, પરંતુ અમદાવાદમાં ભૂવા પડવા એ હવે સામાન્ય વાત બની ગઈ છે। અને મહત્વની વાત એ પણ છે કે રસ્તેથી નીકળતા તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પાણી ભરાયેલા રસ્તા પર ક્યાં ખાડો પડી ગયેલો હશે અથવા તો ક્યાં ભૂવો પડી ગયેલો હશે, કદાચ તમને જાણ પણ નહીં હોય અને તમારો જીવ પણ જઈ શકે છે। કારણ કે હાલમાં જે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અહીંયા પાણી નથી ભરાયેલા, પરંતુ આ ભૂવો પડવાના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે। સમગ્ર વર્ષ દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ જે કામગીરી કરે છે એની વાસ્તવિક પોલ ચોમાસામાં ખુલ્લી પડે છે। એક જ દિવસ અમદાવાદમાં વરસાદ પડ્યો છે અને એ વરસાદમાં રસ્તાઓની હાલત આપ જુઓ કે આખો ને આખો પેચવર્ક જ્યાં કરવામાં આવ્યો છે એ 100 મીટર જેટલો રોડ આખો જ બેસી ગયો છે। આપ દ્રશ્યો જુઓ, આ જે દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો એ નરોડાના શેલ્બી હોસ્પિટલ નજીકના છે। ત્યાં આખો ને આખો રોડ બેસી ગયો છે અને લોકો આ જ રોડ ઉપરથી ચાલવા મજબૂર છે, કારણ કે મનપાએ માત્ર રોડનો અમુક જ હિસ્સો છે કે જે કોર્ડન કર્યો છે, પરંતુ જે રોડ છે એ તો 100 મીટરથી પણ વધુ લાંબો રોડ બેસી ગયો છે અને આખા રોડને બેરિકેડિંગ કરવા અથવા તો તાત્કાલિક સમારકામ કરવાને બદલે માત્ર એક ખાડો જે છે એને બેરિકેડ કરવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે જે રીતે વરસાદ પડ્યો છે એના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને આ પાણી ભરાવાના કારણે જ્યારે રોડ બેસી ગયો છે ત્યારે લોકોને મુશ્કેલી પણ પડી શકે છે। જે રાહદારીઓ છે એમની સાથે વાતચીત કરીએ, એમને પૂછીએ કે કેટલી મુશ્કેલીનો સામનો એમને કરવો પડે છે, પરંતુ સૌથી મોટી જવાબદારી મનપાના અધિકારીઓની જે પૂરી કેમ નથી કરવામાં આવતી, સૌથી મોટો પ્રશ્ન છે। ક્યારે આ પરિસ્થિતિ થઈ? 2 દિવસથી થયેલી છે। 2 દિવસથી આ થયેલી છે તો રોડ આખો બેસી ગયો છે। અહીંયાથી પબ્લિકના નીકળવાની બહુ તકલીફ પડે છે અને આ શેલ્બી હોસ્પિટલે દર્દીઓને લઈને જવા માટે એટલી તકલીફ પડે છે પબ્લિકના તો ના પૂછે વાત। બિલકુલ, આ જે રસ્તો છે એ શેલ્બી હોસ્પિટલનો એટલે કે ખાનગી હોસ્પિટલ આવેલી છે એ હોસ્પિટલના બિલકુલ જે એન્ટ્રન્સ છે ત્યાં જ આ રીતનો રોડ બેસી ગયો છે। કેટલું જોખમી આ પરિસ્થિતિ કહેવાય, પરંતુ આ વસ્તુની એટલે કે નાગરિકોને પડતી હાલાકીની દરકાર લેવા માટે જાણે કોઈ ન હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન અમદાવાદ શહેરમાં થયું છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।